नमोस्तु 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 नमो ओरियंताणं नमो सिद्धाणं नमो वैरियाणं नमो वज्रायणं नमो लोये सहस्रावणं ओंकार बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणि मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकं प्रधानं सर्वधर्माणां जैनं जतु शासनं नमः समयिसाराय स्वानुभूत्या चकाशते चित्स्वभावाय भावाय सर्वभावान्तर्चिते। આજે પર્યુષણ પર્વાધિરાજનો 9મો ઉત્તમ આકિંચન ધર્મ છે. જેમનો મોહ ગળી ગયો છે અને પોતાના આત્મહિતમાં સદારત છે તથા પવિત્ર ચારિત્રને ધારણ કરનારા છે અને ગ્રહાદિ છોડીને મોક્ષના અર્થે જેઓ તપ કરે છે એવા મુનિઓ વિરલા જ હોય છે. સાચા સાધુ વિરલા હોય છે. તથા જેઓ પોતાના હિતને માટે તપ કરી રહ્યા છે તેમજ બીજા તપસ્વી મુનિઓને શાસ્ત્ર આદિકનું દાન કરે છે, આપે છે, ત્યાગ કરે છે અને તેમના સહાય છે એવા યોગીશ્વરો આ જગતમાં અત્યંત દુર્લભ છે. એમાં જે 9મો દિવસ પૂરો થયો. હવે આપણે ચારિત્રના કારણરૂપ જે સમ્યક દર્શન, કેમ કે સમ્યક દર્શન વિના ચારિત્ર હોય નહીં, ત્રણ કાળમાં ન હોય. ભલે નગ્ન થઈ જાય, દિગંબર મુનિ થઈ જાય અને 11 રંગ મણી ચૂકે તો પણ એને નિર્જરા થતી નથી, પણ એ જીવ બંધાય છે. મિથ્યાત્વના પરિણામનો સદભાવ હોવાથી બંધાય છે. અને જેને મિથ્યાત્વનો નાશ થઈ સ્વરૂપમાં લીનરૂપ ચારિત્ર પ્રાપ્ત છે એવા મુનિઓ આ અકિંચિત ધર્મને પાલન કરે છે. હવે સમ્યક દર્શન કેમ પ્રગટ થાય? ચારિત્ર પહેલાં સમ્યક દર્શન. સમ્યક દર્શન એકડો છે, મોક્ષ માર્ગનો દરવાજો છે, પ્રથમ સીડી છે. એની વાત આપણે ચાલે છે અત્યારે. આવી 10 ગાથા દિગંબર શાસ્ત્રોમાં બીજે ક્યાંય નથી. છૂટું છવાય વાત છે બધી જગ્યાએ કે આત્મા પરને જાણતો નથી એવી વાત તો છે. એ વાત નથી એમ નથી, પણ સળંગ 10 ગાથા આવી અપૂર્વ છે નહીં ક્યાંય. હવે દિગંબર શાસ્ત્રમાં ક્વચિત છે તો અન્ય મતમાં તો આ વાત ક્યાંથી હોય કે આત્મા પરને જાણતો નથી.
અહીંયા તો કહે છે કે આત્માનો સ્વભાવ જ પરને જાણવાનો નથી. જેમ પરનું કર્તૃત્વ નથી અકારક આવેદક છે, એમ આત્માનું જ્ઞાન કદી પણ 3 કાળમાં પોતાને જાણવાનું છોડીને પરને જાણવા જાય એવો આત્માનો સ્વભાવ નથી. અને છતાં એમ માને કે હું પરને જાણું છું, તો એને મિથ્યાત્વનો મહાપાપ લાગે છે. શરીરને જાણે તો શરીર મારું એમ એને ભાસે, પણ રાગને જાણે તો રાગ મારો, પણ એ જાણવું એના સ્વભાવમાં જ નથી. એનો સ્વભાવ તો પોતાને જાણવાનો છે. અને પોતાને જાણતા જાણતા કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધીમાં સાધક અવસ્થામાં ઇન્દ્રિય જ્ઞાન એને હોય છે, તો એ ઇન્દ્રિય જ્ઞાન એ પરને જાણે છે. પણ આત્માનું જ્ઞાન 3 કાળમાં પરને જાણતું જ નથી. ભૂતકાળમાં જાણ્યું નથી, વર્તમાન જાણતું નથી, ભવિષ્ય કોઈ કાળ આવશે અને આત્મા પરને જાણનાર થઈ જશે એમ બનવાનું નથી. એવી અપૂર્વ ગાથા છે. આની શું પ્રશંસા કરવી? વચનથી પ્રશંસાનો પાર આવે એમ નથી. એવો માલ ભેળો છે આમાં. આજે 10 ગાથાની ટીકા ચાલે છે. ટીકા પ્રથમ દ્રષ્ટાંત કહે છે, આ જગતમાં બાહ્ય પદાર્થ ઘટ પટ આદિ, પટ એટલે કપડું, આદિ એટલે વગેરે વગેરે, જેમ લૌકિકમાં આ વાત ચાલે છે, જેમ દેવદત્ત નામનો પુરુષ યજ્ઞદત્ત નામના પુરુષને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે, તેમ એક માણસ બીજા માણસનો હાથ પકડીને આ કામ મારું કરી દે એમ જોડે, તેમ દીવાને, હવે દીવાનો દ્રષ્ટાંત, આ દ્રષ્ટાંત તે આકરો પડે એવું છે, તો સિદ્ધાંત તો આકરો પડશે જ. અત્યાર સુધી જેટલા દીવા થાય છે એને પરને પ્રસિદ્ધ કર્યું જ નથી. પરપ્રકાશક એનો ધર્મ જ નથી. અરે દીવો તો સ્વપર પ્રકાશક છે. એ સ્વપર પ્રકાશક વ્યવહારનું કથન છે, સ્વપ્રકાશક નિશ્ચયનું કથન છે. વ્યવહારના કથનને સાચું લાગે છે એટલે સંસારમાં રખડે છે. દીવાને આ ઘટપટપાદી પદાર્થો કયા ને, એને દીવાને સ્વપ્રકાશનમાં અર્થાત બાહ્ય પદાર્થને પ્રકાશવાના કાર્યમાં જોડતો નથી. શું કહે છે કે ઘટપટ દીવાને એમ કહેતું નથી કે તું અમને પ્રકાશ, સ્વપ્રકાશનમાં જોડતો નથી. ભલે તારો પ્રકાશ દીવાને પ્રકાશે એમાં અમને વાંધો નથી, પણ સાથે સાથે બાહ્ય પદાર્થ એમ કહેતા નથી કે તું અમને પ્રકાશ. તેમ હવે આ દ્રષ્ટાંતે આકરું પડે. એટલે કે દ્રષ્ટાંત તો સિદ્ધાંતને સહેલું કરવા માટે દ્રષ્ટાંત વધારે સહેલું હોવું જોઈએ. એના કરતાં આ દ્રષ્ટાંતમાં સિદ્ધાંત કહી દીધું. બીજા પદાર્થો એમ કહેતા નથી તું મને પ્રકાશ, એમ બીજા પદાર્થો એમ કહેતા નથી કે તું મને જાણ, એમ લેવું છે દ્રષ્ટાંતમાં. હવે દ્રષ્ટાંત જ બેસે નહીં. દ્રષ્ટાંત એ બહુ સમજવા જેવું છે ભાઈ.
પ્રકાશ થાય છે ત્યારે ઘડો ને બધું બહારના પદાર્થો પ્રસિદ્ધ થાય છે. એ પ્રકાશ ઘટપટને પ્રકાશતા નથી, પણ એનું નિમિત્ત પામીને અહીંયા પ્રકાશ નવો થાય છે. દીવાનો પ્રકાશ એક છે નિમિત્ત, અને અહીંયા ઘડો કાળા રંગરૂપે હતો, અંધારામાં દેખાતો નહોતો, પણ આનું નિમિત્ત પામીને એ પૂદગલની પર્યાય પ્રકાશ રૂપે પરિણમીને એ પ્રકાશ ઘડાને પ્રસિદ્ધ કરે છે. આનો પ્રકાશ અહીંયા જાતો નથી ને ઓલું અહીંયા આવતો નથી. આવી સ્થિતિ છે. કેમ કે પરમાણુમાં પણ તમ અને પ્રકાશ એવી બે અવસ્થા થાય છે. અંધારું થાય છે, અંધકાર એ પણ પૂદગલનો ધર્મ છે, જીવનો ધર્મ નથી. જીવમાં અંધારું ન થાય. અંધારું થાય એ પર્યાય કેની છે? એ પૂદગલની છે. રાત પડે અંધારું થઈ ગયું તો એ અંધારાની પર્યાય છે ને એ કોની છે? કે પૂદગલની પર્યાય છે. સવાર થયો, સૂર્ય ઉગ્યો, બધું દેખાવા માંડ્યું તો એ પર્યાય થઈ એ કોની છે? એ જેની અંધકાર પર્યાય હતી એનો વ્યય થઈ અને એ જ પ્રકાશ રૂપે પરિણમે છે. કોણ? પૂદગલ દ્રવ્ય. સૂર્ય આદિ તો એમાં નિમિત્ત માત્ર છે. એવો ખરેખર નિમિત્ત નૈમિતિક સંબંધ નથી બેના ઉપાદાનથી જોતો, પણ ઉપાદાનની સ્વશક્તિને છોડીને જે નિમિત્ત નૈમિતિક સંબંધને આગળ કરે છે એને કર્તા કર્મની ભ્રાંતિ થયા વગર છે. પરમાણુનું પરિણમન જે કાળું હતું એ સફેદ રૂપે પરિણમ્યું. એમાં દીવો શું કરે? ગળે ઉતરશે તો કામ થશે. ઉતારવા જેવું આ છે. અર્થાત બાહ્ય પદાર્થને પ્રકાશવાના કાર્યમાં જોડતો નથી કે તું મને પ્રકાશ. ઘડો એમ કહેતું નથી દીવાને કે તું મને પ્રકાશ, એમ કહેતું નથી. એને કહેવાની જરૂર જ નથી, પોતે પ્રકાશ રૂપે પરિણમી જાય છે. પોતે પ્રકાશ રૂપે ન પરિણમતું હોય તો એને કહે. આ જૈન દર્શન, તત્વ દર્શન, પદાર્થનું દર્શન કોઈ અલૌકિક છે એ તો જાણે તે માણે, બીજું કાંઈ નથી. આમ જોડતો નથી કે તું મને પ્રકાશ. આ તો દ્રષ્ટાંત આપે છે. જી દ્રષ્ટાંત ગળે ન ઉતરે તો સિદ્ધાંતની ક્યાંથી એની ચાચે ડૂબે નહીં. પૂછો બધાને કે પ્રકાશ ઘટપટને પ્રકાશ છે કે નહીં? બધા કહેશે કે હા. સીધા બીજો નહીં પ્રકાશે. જો ક્યાંય ગઈ એની પર્યાય, એની પર્યાય જે સફેદ હતી પાછી કાળી થઈ ગઈ છે. એ ઊનો સીધ દબાવી માટે કાળી થઈ એમ નહીં, એનો સ્વકાળ હતો માટે કાળી થઈ છે. ઓલું તો નિમિત્ત છે. સદભાવના ભાવ નિમિત્ત છે. સફેદ થાય છે એમાં સદભાવ નિમિત્ત દીવો, અને કાળી થાય એમાં ઊનો અભાવ નિમિત્ત છે. બે પ્રકારના નિમિત્ત છે, સદભાવના ભાવ. આ તો કોઈ અલૌકિક વાતો છે, લોકોત્તર વાત છે. આ તો તું મને પ્રકાશ અને દીવો પણ. જો હવે એક સાઈડમાં ઓલું કળો કહેતો નથી કે તું મને પ્રકાશ, અને દીવો પણ લો ચુંબક પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ. લોખંડની સોય તો એ પથ્થર જે લો ચુંબક છે એના તરફ ખેંચાય છે, એવો એનો પોતાનો સ્વતઃસિદ્ધ સ્વભાવ છે. લોખંડનો એ ગોળો એને ખેંચતો નથી, અને એના કારણે આ ખેંચાતી નથી. શું કેવું? એ ક્ષેત્રથી ક્ષેત્રાંતર થવાનો એ સોયનો સ્વકાળ છે, એટલે ખેંચાઈને એમાં ચોંટી જાય છે.